હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધા? મજા? તો જો ભાઈ છોકરા ઉઠી ગયા છે અને નાહી ધોઈને રેડી પણ થઈ ગયા છે. આજે બંનેને છે બંનેને ક્રિશભાઈને છે આજે સ્પોર્ટ્સ ડે અને ધીતીબેનને છે રેગ્યુલર ડે. ધીતીબેનને રેગ્યુલર ડેમાં રેડ ટી શર્ટ છે ગુલાબી, મને બે આજે સેમ કર્યા છે. જો લંચ બોક્સમાં આજે જવાનું છે સાબુદાણાની ખીચડી પ્લસ આલુ પ્લમ છે અને બેનને બેસી ગયા છે જો મસ્ત નાસ્તો કરવા અને વાગ્યા છે 6:15. હમણાં 6:20 અથવા 6:25 થશે ત્યાં બંને જતા રહેશે સ્કૂલે. વાગી ગયા છે 9:45 અને આપણે જો બસ ઉઠીને ફ્રેશ થઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને જો આપણા નાસ્તામાં છે આજે મકાઈ પૌવાનો ચેવડો, ભાખરી પડી છે પણ મને ઈચ્છા નથી ભાખરી ખાવાની કેમકે સવારે ભાખરી કીધી હતી, છોકરાઓ એક જ ખાધી છે. અને પ્રશાંત ક્યાં છે? તો કે પ્રશાંત ઓફિસે નથી ગયો પણ એના કામથી ગયો છે અને એ આજે જતો રહ્યો છે સવારે 7:45 વાગ્યામાં. મીન્સ કે છોકરાઓને મૂકી અને ફ્રેશ થઈને જતો રહ્યો છે કેમ કે બપોરે પછી આવીને થોડું કામ છે. એટલે પ્રશાંત આવશે બપોરે જમવા ટાઈમે તો આવી જશે. જોઈએ કેટલા વાગે આવે છે કે શું છે કેમ કે આજનું પ્લાનિંગ થોડુંક શેડ્યુલ ટાઈટ છે. તો જોઈએ કે પ્રશાંત આવે છે, જમે છે, નથી જમતો કે શું કરે છે કેમ કે પછી પાછું આપણે જવાનું છે બહાર થોડા કામથી. તો ચલો પહેલાં હું નાસ્તો કરી લઉં અને પછી પ્રશાંતને ફોન કરું કે ભાઈ કેવી રીતનું છે, એનું કેટલું કામ પત્યું, કેટલું બાકી છે અને કેટલા વાગે આવવાનો છે, રસોઈ શું બનાવી છે કેમ કે છોકરાઓ તો 1 વાગે આવશે ત્યાં સુધીમાં રસોઈ કરી રાખી. હજી 10 વાગ્યા છે પણ ઘરનું બધું જ કામ બાકી છે. હજી જસ્ટ હું ઉઠી જ છું. તો ચલો આપણે પહેલાં ધીમે ધીમે બધું કામ પતાવીને નાસ્તો કરીને પછી રસોઈ પાણીની જોડે જોડે તૈયારી કરી દઈએ. પ્રશાંત કેટલા વાગી ગયા છે? અને બેસી ગયા છીએ જમવા. પ્રશાંત તો આવી ગયો તો આઈ થિંક 12:15 વાગ્યામાં હે ને ગયો તો આજે કામથી, ઓફિસે નહોતો ગયો. અને શું છે આજે ભાઈ જમવામાં? જો છોકરાઓએ જમી લીધું છે, હું થોડીક કામમાં હતી એમાં તો વિડીયો બનાવવી પેલા તો જમીન ઊભા થઈ ગયા બે. યસ તો સાહેબ એ જમ્યું જ નહીં, શાક કેમ પડ્યું છે યાર? હું જમ્યા તમે બે? નકરો ટમેટો ખાઈને ઊભી થઈ ગઈ તો ભૂખી થાય છે હમણાં, થોડીક વાર નહીં થાય ત્યાં. શું કે પ્રશાંત, કેવું લાગ્યું બાફેલ બટેટાનું શાક? બહુ સરસ. સારું ચલો તો હવે આપણે મળીએ થોડી વાર પછી હે ને. ચાલો આપણે નીકળી ગયા છીએ બહાર. વાગી ગયા છે 2:15. સીધ જાય છે પ્રશાંત ગવર્મેન્ટના કામથી. અને છોકરાઓ છે, છોકરાઓને મૂકીને જઈએ છીએ. ત્રીસભાઈના ટ્યુશન જવાના ટાઈમ સુધીમાં તો ઘરે પહોંચી જ જશે. યસ. અને જો જર્મન વરસાદ શરૂ થઈ ગયો છે, હું તમને બતાવું. આવશે બસ થોડીક વાર આવે ને થોડીક વાર વયો જાય છે નહીં. અમુક એરિયામાં આવી જાય છે ને અમુકમાં જતો રહેશે. આવું છે ભાઈ. આપણે આઈ થિંક 1:45 વાગે ગયા હતા અને અત્યારે આપણું કામ પતાવીને રિટર્ન આવી ગયા છે. અને પ્રશાંતે લઈ લીધા છે ડ્રેગન ફ્રૂટ. હજી વાગ્યા છે 3:45 અને આપણે જોડે જોડે વડાપાવ ખાવાની ઈચ્છા થઈ ગઈ તો કીધું વડાપાવ ખાઈ અને પછી જ ઘરે જઈએ. અમારા ઘર પાસે જ છે નીચે ડીમાર્ટ પાસે. તો આપણે આવી ગયા છીએ વડાપાવ ખાવા. રેગ્યુલર આપણે આનો જ ખાતા હોઈએ છીએ. એટલે જો પ્રશાંત ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપશે. એવું કહેતો હતો કે મસ્ત જ હોય છે કેમ કે રેગ્યુલર આપણે અહીંયા જ ખાઈએ છીએ એટલે. તો જો ભાઈ પ્રશાંતે ટેસ્ટ કરી લીધું છે. આજે બનાવું છું જો પંજાબી ખીચડી. એમાં નાખું છું મરચી, પંજાબી ફૂલ તીખી મરચી. મસાલું તો કરી લીધું છે. અને જો કાંદા બટેટાના સ્કીનને તૈયાર કરી લીધા છે આપણે. ત્યાં મૂકું છું આપણે દૂધ મેળવવા માટે. દૂધ યસ. આપણી છાશ. અચ્છા આપણી છાશ આપણે મેળવી દઈશું. ત્યાં સુધીમાં આવી જાય આપણું મસ્ત તેલ મરચા. સારી લઉં છું.
વાસણ ભેગા ભેગા તૈયાર કરું શું નાખવાનું હવે આનો અવાજ નહીં કરાય નહીં ચીમનીનો નકર આમાં પાછો અવાજ આવશે જો મોબાઈલ ન પાડી દે ત્યાં ઘીરે હું દૂર રહી જાઉં ના કાંઈ નહીં થાય કાંઈ નહીં થાય કાંઈ નહીં જો હવે આપણે એડ કરશું ત્યાં ને અહીંયા જો રાઈ પછી આમ રાખજો જો રાઈ આવી ગઈ છે પછી એડ કરશું થોડીક હળદર આ છે આપણા બટેટા પછી આ છે કાંદા અને સિંગદાણા તો બધું મસ્ત એડ કરી દીધું છે આપણે આને ચોપડવા દઈશું આ સાઈડ ઉપર કશું હવે એડ કરી દીધું ચટણી બરાબર જોતી રહી ધાણા જીરું તો થોડુંક એડ કરીશું બાફા દે ખીચડી અને તુવેરની દાળ છે એટલે એમાં ચોખા મગલિયા અને તુવેરની દાળ ઓકે તો મસ્ત બધું આપણે એડ કરી દીધું છે અને હવે નાખી દઈશું પાણી કેટલા ગ્લાસ આપણે ગ્લાસ નહીં એડ કરે કેમ કે આ આપણને એકદમ મસ્ત ઢીલી ભાવે છે એટલે પાણી નાખશું આપણે વધારે આખી સેજ આખી હવે આપણે એડ કરી દઈશું નમક જે સમૃદ્ધિબેન લીમડો ભૂલાઈ ગયો છે એ એક આપી દેજો વાર આપી દઈએ એટલે આપણે લીમડો એડ કરી અને આને 3-4 વિસલ કરી દઈએ કેમ કે આ એકદમ મસ્ત ઢીલી ભાવે છે બરાબર ચલો હવે સીટી થઈ જાય એટલે આપણે મળી જમવા ટાઈમે હા બરાબર હલાવવાનું તેલ નાખી દીધું છે મસ્ત અને મરચું થોડી પર સાઈડમાં રાખવું કેમ કે આપણે સાઈડમાં લઈને ખાતા જશે ખીચડી ઝાઝી કાઢી લીધી છે કે મને એવું લાગે છે મિક્સ તો કરવા દે યાર આટલી ઉતાવળ હોય હજી બેતા નહોતા જમવા અને જો પછી ચોળવું હોય તો મને ચોળવા ગરમ ચલો આજે જમવામાં છે ખીચડી તેલ મરચાંવાળું અને છાશ હાલા તો હું ટેસ્ટ લીધી આપું ક્રિસ્ટા તમારા બધાને વોટ ફેવરેટ કેમ ગરમ લાગે છે પણ પેલા રિવ્યુ આપણે છાશ પી પછી કે છે બહુ જરૂર કરજો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલી કરજો